નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ચોટીલામાં મૃતક મહિલાની અંત્યેષ્ટિ માટે 5 કલાક સુધી રાહ. મુખ્યમંત્રી કાર્યાલયની દખલ બાદ સ્મશાનની વ્યવસ્થા થઈ. નાથ બાવાજી સમાજને મળી રાહત. ચોટીલામાં નાથ બાવાજી પરિવારની એક મહિલાના અવસાન બાદ અંત્યેષ્ટિની વ્યવસ્થા માટે પરિવારજનોને લાંબી રાહ જોવી પડી હતી. નાથ બાવાજી સમાજ માટે સ્મશાનની અલગ સુવિધા ન હોવાથી પરિવારજનોએ નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર અને પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણે મામલતદાર અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. લગભગ 5 કલાક સુધી કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુરેન્દ્રનગર કલેક્ટરને સૂચના મળી. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને નગરપાલિકાનો સ્ટાફ તરત જ સક્રિય થયો. તેમણે સ્મશાનની પાછળના ભાગમાં JCB મશીન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરીજનોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જો મૃત્યુ પછી પણ તંત્ર સહાયરૂપ થતું નથી તો જીવિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરશે? સ્થાનિક તંત્રની આવી નિષ્ક્રિયતાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટરનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે આ અંગે ચોટીલા પ્રાંત કલેક્ટર ST પરમારે જણાવ્યું કે ચોટીલામાં નાથ બાવાજી પરિવારનું એક જ ઘર છે. એમના પરિવારમાં મૃત્યુનો બનાવ બનતા ચોટીલામાં કોઈ ખાનગી માલિકીની જગ્યામાં એમની દફન વિધિ કરાવવા તૈયાર નહોતું. એથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. ત્યારે મારી પાસે આ પ્રશ્ન આવ્યો એટલે મેં એમને ચોટીલા ગમે તે સરકારી જગ્યામાં દફન વિધિ સાથે અંતિમ ક્રિયા કરવાની સૂચના આપી. અમારો એક કર્મચારી મોકલી એમની દફન વિધિ કરાવવામાં આવી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.